श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે વલ્લભ સાખી વિશે રસપાન કરીએ છીએ. તેમાં આગળ 21મી વલ્લભ સાખી આવી છે. કલયુગને સબ ધર્મ કે द्वार जूरो के आय, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाय सो जाय, श्री वल्लभ निकस जाय सो जाय. કળિયુગ દોષોનો નિધિ છે અને તેને ભગવત પ્રાપ્તિના સર્વ માર્ગો રોકી લીધા છે. માત્ર શ્રી વલ્લભ પ્રેમની અર્થાત પ્રેમ લક્ષણા ભક્તિની ખિડકી જ ખુલ્લી છે કે જેના દ્વારા આપશ્રીના કૃપા બળે આ ભવસાગરમાંથી પાર થઈ શકાય છે. ભગવત ભગવતી એક હૈ, દિન સો રાખો ને, ભવસાગર કે તરન કી નિકી નૌકાએ, શ્રી વલ્લભ નિકી નૌકાએ. ભગવતીઓનો ઉત્કર્ષ દર્શાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ભગવાન અને ભગવતીઓમાં સમાન ભાવ રાખવો જોઈએ. ભવસાગરને તરવા માટેની આ એક જ માત્ર સરળ નૌકા છે. 84 અને 252 વૈષ્ણવના ચરિત્રોનું નિત્ય અવગાહન આ જ કારણથી કરવામાં આવે છે. શ્રી વલ્લભ કમદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, તાકો પાર ન પાવત શેષ, શ્રી વલ્લભ તાકો પાર ન પાવત શેષ. શ્રી મહાપ્રભુજી કલ્પવૃક્ષ સમાન છે અને શ્રી ગુસાઈજી આ કલ્પવૃક્ષનું ફળ છે. તેથી શાખા અને ઉપશાખાઓ શ્રી વલ્લભ કુળના બાળકો છે. આ કલ્પવૃક્ષનો શેષજી પણ પાર પામી શક્યા નથી. એટલે વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજી પણ ગાય છે કે વિઠ્ઠલ કલ્પદ્રુમાં ફળ્યો, તેની શાખા પ્રસરી અનેક રે રસના. શ્રી વલ્લભ આવત મેં સુને, કછુ નીચરે કછુ દૂર, ઇન પલકન સોમ ગજાર હો, વ્રજ ગલિયન કી ધૂર, વલ્લભ વ્રજ ગલિયન કી ધૂર. કંઈક નિકટ અથવા દૂરથી શ્રી વલ્લભ પધારી રહ્યાનો અનુભવ શ્રી હરિરાયજી કરી રહ્યા છે. આથી જ પોતાના નેત્રપલકોથી આપશ્રીના પધારવાના માર્ગને તથા વ્રજ ગલીઓની રજને દૂર કરવાની અભિલાષા પ્રગટ કરે છે. સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ, સ્નેહ બિના મુરઝાત હૈ, પ્રેમ બાગ કે ફૂલ, શ્રી વલ્લભ પ્રેમ બાગ કે ફૂલ. ભક્તિરૂપી પ્રેમ ઉદ્યાનનું પુષ્પ શ્રી વલ્લભના કૃપા જળ વિના કરમાઈ જાય છે. કૃપા સિંધુ શ્રી મહાપ્રભુજી પોતાના અંગીકૃત જીવોનું સિંચન ભાવપોષણ કૃપા કટાક્ષથી સદા કરે છે. જગ મેં મિલન અનુપ હૈ, ભગવદીયન કો સંગ, तिनके संग प्रताप ते, भूत श्याम सोरंग, श्री वल्लभ ભૂત શ્યામ સોરંગ. જગતમાં ભગવતીઓનો સંગ થવો દુર્લભ છે અને જો સંગ મળે તો આવા ભગવતીઓના પ્રતાપથી જ ભગવત પ્રાપ્તિ સુલભ બને છે. શ્રીમદ ભાગવત સ્કંદ 6 વૃતાસુર ચતુશ્લોકીમાં પણ વૃતાસુર ઉત્તમ શ્લોક જનેશુ સખ્યમ કહી ભગવતીના સંગની પ્રાર્થના કરે છે. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ યમલાર્જુન મોક્ષ પ્રસંગમાં પણ નલ કુબેર સતા દર્શનેસ્તુ ભગવતનું નામ
દ્વારા ભગવતીઓના દર્શનની કામના પ્રગટ કરે છે. શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય ચરણ ભગવતીઓના સંઘનો ઉત્કર્ષ વારંવાર દર્શાવે છે. હરિજન આવે બારને હસી હસી નાવે શીશ उनके मन की वे जाने मेरे मन जगदीश श्री वल्लभ मेरे मन जगदीश. વૈષ્ણવ ઘેર પધારે ત્યારે પ્રેમથી હસીને બે હાથ જોડી મસ્તક નમાવી તથા ભગવત સ્મરણ કરીને આદર સત્કાર કરવો જોઈએ. આગંતુક વૈષ્ણવના હૃદયની વાત તો તે સ્વયં જાણે છે, પરંતુ મારા મનની વાત તો અંતઃકરણ સ્થિત પ્રભુ જાણે છે. આથી મારે દોષ દ્રષ્ટિ રહિત થઈ આવકાર આપવો જોઈએ. હરિ બડે હરિજન બડે બડે હૈ હરિ કે દાસ હરિજન સો હરિ પાવહી जो है इनके पास श्री वल्लभ जो है इनके पास. શ્રી હરિ કરતાં પણ શ્રી હરિના જનો શ્રી હરિના દાસ સૌથી મોટા છે. શ્રી ઠાકોરજી પણ આવા ભગવતીઓની પાસે જ સદા બિરાજે છે. આથી આવા ભગવતીઓની કૃપાથી શ્રી હરિની પ્રાપ્તિ સુલભ બને છે. ભગવતીઓના સંગથી જ ભગવત પ્રાપ્તિ થયાના અનેક દ્રષ્ટાંત વાર્તા પ્રસંગોમાં આવે છે. મન નગતા કો દીજીએ જો પ્રેમ પારખી હોય ના તર રહીએ મૌન में કાહે જીવન ખોય શ્રી વલ્લભ કાહે જીવન ખોય. મનરૂપી રત્ન ગમે તેને અપાય નહીં, અર્થાત પોતાના હૃદયનો ભાવ ગમે ત્યાં પ્રગટ કરવો નહીં, પરંતુ ભગવત પ્રેમના પારખી ભગવતીય સમક્ષ જ પ્રગટ કરવો. ભગવતીયના સંગના અભાવમાં મૌન રહેવું જ ઉચિત છે, પણ દુસ્સંગમાં જીવન વ્યર્થ વેડફી નાખવું નહીં. प्रेम पारखी जो मिले ताकी करी मनुहार तीन सो प्रिया प्रीतम मिले सब सुख दीजे वार श्री वल्लभ सब सुख दीजे વાર. ભગવત પ્રેમના પારખી આવા ભગવતીઓ જો મળી જાય તો અતિ મનોહર વિનંતી કરી તેમને દૈન્યપૂર્વક સેવાથી પ્રસન્ન કરવા. કારણ કે ભગવતીઓની કૃપાથી જ પ્રિયા પ્રીતમનું દર્શન થાય છે અને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. રંજક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ મોલ પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ શ્રી વલ્લભ તાસો અંતર ખોલ. ભગવતીઓના રંજક પણ દોષ જોવા ન જોઈએ, કારણ કે તેઓ અમૂલ્ય ભગવત પ્રેમથી ભરેલા છે. આવા પ્રેમ સુહાગી ભગવતીઓ મળે તો તેઓની સમક્ષ પોતાના હૃદયનો ભાવ પ્રગટ કરવો નહીં, પોતાના હૃદયનો ભાવ પ્રગટ કરવો જોઈએ. સાધન કરો દ્રઢ આસરો કુલ ભજવો ફલ એક પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક શ્રી વલ્લભ વારો કલ્પ અનેક. શ્રી વલ્લભના દ્રઢ આશ્રય માટે જ પ્રયત્નશીલ રહેવું. શ્રી વલ્લભ કુળ મેં સબહી વલ્લભ રૂપ એ જ ભાવથી શ્રી વલ્લભ કુળને ભજવા અને એ જ ફળરૂપ છે એમ જાણવું. નેત્રોના પલકારા જેટલા સમયમાં પણ શ્રી વલ્લભ કુળના દર્શન થાય તો તે પર અનેક કલ્પ એટલે બ્રહ્માજીનો દિવસ વારી નાખ્યા બરાબર છે.
શ્રી વલ્લભ જીવન પ્રાણ હું, નયન ન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનો ન દેહો ફેર. શ્રી વલ્લભ જાન ન દેહો ફેર. શ્રી વલ્લભ જીવનના પ્રાણરૂપ છે. પોતાના નયનરૂપ નિવાસમાં સદા રાખવા જોઈએ. નયનોની પાપણનો પડદો પાડી દો, જેથી આપશ્રી અન્ય સ્થળે પધારી ન જાય. શ્રી વલ્લભ વિના અન્ય કંઈ પણ ન નિરખવાની શીખ શ્રી હરિરાયજી અહીં જીવોને આપી રહ્યા છે. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે, શ્રી લક્ષ્મણ ભટગે, નિજ જન પર વરખત સદા, શ્રી વ્રજપતિ પદને. શ્રી વલ્લભ શ્રી વ્રજપતિ પદને. નિજજનો પર સદા કૃપાવૃષ્ટિ કરવા અને વ્રજપતિ શ્રી કૃષ્ણના ચરણ કમલોમાં સ્નેહ ભક્તિ દર્શાવવા શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘેર પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. વલ્લભ આખ્યાનના અંતે ગોપાલદાસજી પણ ગાય છે. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ શ્રુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. જાગત સોવત સ્વપ્ન મેં, ભોર દિવસ નિસ સાંજ, શ્રી વલ્લભ વ્રજઈ સકે, ચરણ ધરો હિયમાજ. શ્રી વલ્લભ ચરણ ધરો હિયમાજ. શ્રી વલ્લભ વ્રજના ઈશ સ્વામી છે, સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે. આપશ્રીના ચરણ કમલો હૃદયમાં સદા ધારણ કરવા જોઈએ. અર્થાત આપશ્રીની સેવા સ્મરણ ગુણગાનમાં તત્પર રહેવું જોઈએ. જાગતા ઊંઘતા કે સ્વપ્નમાં, સવારે મધ્યાહ્ને સાયંકાળે અથવા રાત્રે શ્રી વલ્લભનું જ સ્મરણ કરતા રહેવું જોઈએ. હા માનો કહત હો, કરી ગિરિધર સોને, બહુરી નાયસી પાવહી, ઉત્તમ માનુષ દે. શ્રી વલ્લભ ઉત્તમ માનુષ દે. શ્રી હરિરાયજી ભારપૂર્વક આજ્ઞા કરી કહી રહ્યા છે કે આ ઉત્તમ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, જે વારંવાર મળવો દુર્લભ છે. માટે સદા સ્નેહથી શ્રી કૃષ્ણની સેવા કરવી. દુર્લભ માનુષ્યો દેહો દેહીના ક્ષણભંગુર, તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. એટલે દેહધારીઓમાં મનુષ્ય દેહ દુર્લભ છે અને વળી ક્ષણભંગુર છે. તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તના દર્શન દુર્લભ છે. ચતુરાઈ ચૂલે પરો, જ્ઞાની કોયમ ખાઓ, જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાઓ. જો સો જડ મૂલ સો જાઓ. ભગવત સેવાની ઉત્તમતા સમજાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જીવનું ચાતુર્ય, જ્ઞાન અને સાધન બળનું અભિમાન કશા કામનું નથી. ચતુરાઈ ચૂલામાં બાળી નાખો, શુષ્ક જ્ઞાનીને યમરાજ ખાઈ જવો, પરંતુ જે તનરૂપી વૃક્ષથી શ્રી હરિની સેવા ન થાય તો તે જડ મૂળથી જ ઉખડી જાય, એ જ યોગ્ય છે. દેખી દેહ સુરાંગય, મતિ ભૂલે મનમાય, શ્રી વલ્લભ બિનુ ઓર કોઈ, તેરો સંગી નાય. શ્રી વલ્લભ તેરો સંગી નાય. આ દેહના બાહ્ય સૌંદર્યથી પ્રભાવિત થઈ હે જીવ, તું તારી સૂઝ બૂઝ ભૂલી જતો નહીં, કારણ કે આ ભવસાગરમાં શ્રી વલ્લભ વિના અન્ય કોઈ તારો સાચો સંગી નથી.
तेरी साथी न देह नहीं, या के रंग मत भूल, अंत तू ही पछताएगो, तुरत मिलेगी धूल। श्री वल्लभ तुरत મિલેગી ધૂલ। આ નિત્ય દેહ તારો સાચો સાથી નથી। જો તું દેહના જ રંગમાં અર્થાત સંસારી જનોના સંગમાં રચોપચો રહીશ તો અંતે તારે પસ્તાવાનો જ વારો આવશે, કારણ કે આ નાશવંત દેહ અંતે ધૂળમાં રાખમાં જ મળી જવાનો છે। દેહ દેખી સુરંગ યહ, મતિ લડાવે લાડ, ગણિકા કી સૌમિત્રતા, અંત હોએગી ભાળ, અંત હોએગી ભાળ। આ નશ્વર દેહ સૌંદર્યને જોઈ તેને બહુ લાડ લડાવશો નહીં। જેવી રીતે ગણિકા સાથેની મિત્રતા કામના પૂર્તિ અર્થે ક્ષણિક જ હોય છે અને અંતે ફજેતી કરાવે છે, તેવી જ રીતે દેહ સંબંધ પણ ક્ષણિક અને નાશવંત જાણવો। દેહ દેખ સુરંગ યહ, મત ભૂલે તું ગવાર, હાડ માંસ કી કોટડી, ભીતર ભરી ભંગાર। શ્રી વલ્લભ ભીતર ભરી ભંગાર। હે મૂરખ, બહારથી સુંદર દેખાતો આ દેહ તો હાડકા માંસ ચરબી વગેરેની કોટડી જ છે, અંદર તો દુર્ગંધયુક્ત ભંગાર ભરેલો છે, તે તું ભૂલીશ નહીં। महामान मद चातुरी, गरवाई और ने, यह पाँचो जब जायगे, तब मानो सुख दे। श्री वल्लभ तब मानो सुख दे। માન, મદ, ચતુરાઈ, અહંકાર અને ભૌતિક દેહ સાથેનો સ્નેહ, આ પાંચ જ્યારે જશે ત્યારે જ સાચો ભગવત સ્નેહ ઉદ્ભવશે અને ત્યારે જ સુખની પ્રાપ્તિ થશે। સાગર કે તરન કી બડી અટપટી ચાલ, શ્રી વિઠલેશ પ્રતાપ બલ, ઉતરત હૈ તત્કાલ। શ્રી વલ્લભ ઉતરત હૈ તત્કાલ। જન્મ મરણ રૂપ આ ભવસાગરને તરવાની ચાલ બહુ જ અટપટી છે। જીવ સપ્રયત્ન તેને પાર કરી શકતો નથી, પરંતુ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના પ્રતાપ બળે અર્થાત કેવળ કૃપા બળે તરત જ પાર કરી શકાય છે। ન રહત જલ આસરે, નિકસત હી મર જાય, ત્યો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિતલાય। શ્રી વલ્લભ ચરણ કમલ ચિતલાય। જેવી રીતે જળ વિના માછલી રહી શકતી નથી અને જળમાંથી બહાર કાઢતા તરત જ મરી જાય છે, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ચરણ કમલોમાં અનિશ્ચિત રાખવું જોઈએ। શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ, છાય રહ્યો જગમાય, પુરુષોત્તમ ફલ દેત હૈ, नेक जो बैठो छाय। श्री वल्लभ नेक जो बैठो छाय। શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પવૃક્ષ પુષ્ટિ જગતમાં છવાઈ રહ્યું છે। આપશ્રીના જે અંગીકૃત જીવો આ કલ્પવૃક્ષની છાયામાં બેઠા છે તેને જ શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમનું અર્થાત શ્રી ઠાકોરજી રૂપી ફળનું દાન કરે છે। चतुराई सोई भली, जो कृष्ण कथा रसलीन, परधन पर मन हरन को,
કહીએ વહી પ્રવીણ શ્રી વલ્લભ, કહીએ વહી પ્રવીણ. શ્રી કૃષ્ણ કથા રસમાં જેનું મન સદા ઓતપ્રોત હોય તેની જ ચતુરાઈ સાચી છે. બાકી તો પારકાનું ધન અને મન હરણ કરવામાં જે પ્રવીણ હોય તે કશા કામનો નથી.